નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી ફાસ્ટ ગુજરાત રથ ન્યૂઝ ગુજરાતી। હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સ્માર્ટ મીટર પ્રોજેક્ટનો આમ આદમી પાર્ટી પાટણ દ્વારા વિરોધ। આજ રોજ આમ આદમી પાર્ટી પાટણ દ્વારા સ્માર્ટ મીટર પ્રોજેક્ટ કેન્સલ કરવા તથા દિલ્હી અને પંજાબની જેમ જ ગુજરાતમાં પણ માસિક 300 યુનિટ વીજળી મફત આપવા બાબતે ગુજરાતના મુખ્યમંત્રીને અનુલક્ષી અને પાટણ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। ગુજરાતમાં મધ્યમ વર્ગીય પરિવારો માટે સ્માર્ટ મીટરો મરણતોલ ઘા છે। વીજળી બાબતમાં ગુજરાત સરકાર પહેલાં જ પાવર પ્લાન્ટ સાથે કરેલા 25 વર્ષના કોન્ટ્રાક્ટરમાં ફેરફાર કરી અને ગુજરાતના લોકો ઉપર એડજસ્ટમેન્ટ ચાર્જનો ભાર જે ઉદ્યોગપતિએ ભોગવવાનો હતો તે જનતા ઉપર નાખી ચૂકી છે। વીજળીનો સરકારી ભાવ જ્યાં 3.95 રૂપિયા છે ત્યાં ફ્યુલ એડજસ્ટમેન્ટ ચાર્જ અને સરકારી વેરા ઉમેરાતા સામાન્ય વર્ગના પરિવારને 1 યુનિટ 8 રૂપિયા 58 પૈસામાં પડે છે। જે મિત્રો ટૂંકી આવકમાં ગુજરાન ચલાવે છે, ઘણીવાર તો ઉધાર ઉછીના કરી બે પેનલ્ટી સાથે સામટા ભારે વીજળી બિલ ભરે છે। તેઓ પ્રીપેડ રિચાર્જ કેવી રીતે કરશે? આ બાબતે આમ આદમી પાર્ટી પાટણની માંગ છે। સ્માર્ટ મીટર પડતા મૂકવાની ગુજરાત સરકાર તાત્કાલિક જાહેર નહીં કરે તો આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં ગલી મહોલ્લામાં જઈ અને લોકોને વીજળીમાં સરકાર અને પાવર કંપનીઓના મિલીભગતથી ચાલતી ઉઘાડી લૂંટ બાબતે જાગૃત કરશે। જેમની વીજળી કંપનીઓ બંધ કરશે એમના કનેક્શન અમારી પાર્ટીના કાર્યકરો જઈ અને સીધા ચાલુ કરશે। રિચાર્જ કરાવવાનો કે બિલ ભરવાનો સાફ ઇનકાર કરવા માટે લોકોને સમજાવશે। આ તકે આમ આદમી પાર્ટી પાટણ જિલ્લા પ્રમુખ બાબુજી ઠાકોર, પાટણ શહેર પ્રમુખ ધર્મેશભાઈ પટેલ, પ્રદેશ સોશિયલ મીડિયા જોઈન્ટ સેક્રેટરી સ્વયં સાલવી, પાટણ જિલ્લા એસસી સેલ પ્રમુખ દિલીપભાઈ સોલંકી, પાટણ તાલુકા મહામંત્રી વિપુલભાઈ પંચાલ, પાટણ શહેર એસસી સેલ પ્રમુખ જીતુભાઈ પરમાર, નિર્મળભાઈ સોલંકી, પ્રકાશસિંહ ઠાકોર, યોગેશભાઈ સ્વામી સહિતના હોદ્દેદારો હાજર રહ્યા હતા।